હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા એક બ્લોગની અંદર. તો મિત્રો, તમે જાણી જ ગયા છો કે આજે આપણે આવ્યા છે વાડીની અંદર. તો તમે બધા મજામાં છો એવી આશા રાખું છું. તો આજે વાડી આવ્યા છે, તો વાડીની અંદર કંઈક નજારો છે, એ નજારાનો બ્લોગ પણ કરીએ અને વાડીની અંદર ફરતા પણ રહીએ. તો વાડીની અંદર જે પણ નજારો છે આપણે જોઈએ છે. વાડીમાં જે છે આજે એ આજના આપણા બ્લોગની અંદર રહેશે. વાડીની અંદર કોળા છે, કોળા ખૂબ સરસ મજાના છે અને ભીંડા પણ છે. તો આપણે કોળા અને ભીંડાની જરાક એની ચકાસણી કરીએ કે કેવા છે, હવે એના ફળ ફૂલ લાગવાની શરૂઆત થઈ છે કે કેમ, એ જોવા માટે થઈને જ આપણે આવ્યા છે. તો મિત્રો, બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. આજે થોડોક બ્લોગમાં મજા આવવાની છે. આપણે આખી વાડીની અંદર ફરવાના છે. આપણે અત્યારે જે રીતે આપણે પાછળ ફરી રહ્યા છે, જે ગામડાનો નજારો છે એ પણ આપણે જોવાના છે, કારણ કે ગામડાનું જીવન શું હોય છે આપણે બ્લોગના માધ્યમ થકી જાણી શકીએ એમ છે. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે આ બાજુ જઈએ છીએ તો કોળા કેવા થયા છે એ પણ આપણે એ બાજુ જોવાનું છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. મિત્રો, આ છે આપણા કોળા. તો જોઈ રહ્યા છો તમે કોળાના છોડને. હવે છોડમાંથી બની ગયા છે વેલ. તો વેલ તમે જોઈ રહ્યા છો, ખૂબ સરસ મજાના થઈ ગયા છે. આ જ રીતે થઈ રહ્યા છે કોળા. અને કોળાની વાત કરીએ તો કોળા આપણે પહેલાં છોડ તરીકે જોતા હતા, પરંતુ હવે આપણે આખા ખેતરની અંદર જોઈએ છે, આપણી વાડીની અંદર, તો હવે વેલ થઈ ગયા છે. તો આ જ રીતના કંઈક વેલ જોવા મળે છે અને આખી વાડીની અંદર આ રીતના કંઈક કોળા છે, એ કોળાના વેલ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, આ જ રીતે કંઈક આપણા કોળાના વેલ છે. તો આપણે વેલ છે એને પણ જોઈએ ખૂબ સારી રીતે કે હવે આપણા કોળા લાગવાની શરૂઆત થઈ છે કે કેમ. તો આ છે આપણો એક કોળાનો વેલ. તો આને આપણે જોઈએ કે કેવું છે. તો જુઓ મિત્રો, ફૂલ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. આ તમને જે દેખાઈ રહ્યું છે, હવે આનું ફૂલ બનશે. અને આ જ રીતે કંઈક બધી કે આ રીતે કંઈક આ ફૂલો થવાની તૈયારી થઈ ચૂકી છે. આ પણ થઈ ગયા છે અને આ બાજુ આ રીતે કંઈક નાના નાના ફૂલ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ જ રીતના કંઈક આપણને અંદર ફૂલોની શરૂઆત થતી જોવા મળી રહી છે. અને હવે ફૂલો થશે અને પછી કોળા લાગવાની શરૂઆત થઈ જશે. તો આ જ રીતના બધા જ જે કોળા છે એ કોળાની અંદર ફૂલો આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ જ રીતનો કંઈક આખો નજારો છે. આમાં જ્યાં સુધી આપણે જોઈએ છે ત્યાં સુધી આપણને કોળા જ કોળા દેખાય છે. તો મિત્રો, આપણો આ વાડી જે છે, વાડીનો આ ફૂલ નજારો છે, તમે જોઈ રહ્યા છો કે વાડી ચોફેરથી આપણને કેવી રીતે ચારે દિશામાંથી દેખાઈ રહી છે. ગામડાનો નજારો છે, ગામડાની વાડી છે. ખૂબ સારી એવી આનો નજારો જે છે એ દેખાઈ રહ્યો છે આપણને. અને આ આખી જે વાડ છે એ વાડની ફરતે આપણને વૃક્ષો જ વૃક્ષો દેખાઈ રહ્યા છે, ખૂબ સારા છે. તો વાડી કંઈક આ રીતની આપણને આખી દેખાઈ રહી છે. તો આ જ છે આપણી વાડી. તો મિત્રો, કંઈક આ રીતે આપણી વાડીનો નજારો હતો. અને પાછળ જે તમને દેખાઈ રહ્યા છે બધા કોળા જ છે. તો આ રીતે કંઈક આખી વાડી જે છે એમાંનો નજારો છે. તો મિત્રો, આપણે અત્યારે આવ્યા છે એક ખાસ વસ્તુ આપણે અહીંયા જોઈ છે. પર તમને જે પાછળ દેખાઈ રહ્યું છે શું છે મને જણાવજો કમેન્ટમાં, કારણ કે એ વસ્તુ જે છે આપણી એક ગામડાની એક ખૂબ સારી એવી જે કહેવાય ને ફળફળાદી આપણે બજારમાંથી લાવતા હોય છે, પરંતુ ગામડાની આ દેશી ફળફળાદી છે. અને હું તમને બતાવું એ કેવું ફળ છે, એનું શું નામ છે એ પણ આપણે જોઈએ. પાછળ દેખાઈ રહ્યા છે આપણને, હું તમને થોડું ઝૂમ કરીને બતાવું. તો આ રીતે કંઈક એના ફળ લઈ ગયા છે. તો આપણને હું તમને ત્યાં જઈને પણ બતાવું. તો મિત્રો, આ રીતે કંઈક આખા વૃક્ષની અંદર ફળ લાગેલા છે. બધા પાકી ગયા છે, ખૂબ સારા એવા દેખાઈ રહ્યા છે. અને આખી જે આ છે આંબલી છે, એમાં આંબલા ભરાઈ ગયા છે. અને આંબલા પણ કહેવામાં આવે છે અને ગળિયા આંબલા પણ કહેવામાં આવે છે. તો આને હું તમને બતાવું નજીકથી કે આ કેવા પ્રકારના છે આંબલા. તો આપણને એક નજીક અહીંયા જોવા મળી જાય છે આંબલું. તો એને આપણે તોડી લઈએ. તો આંબલાને આપણે જોઈએ કે કેવા છે આંબલા. ગળિયા આંબલા આને કહેવામાં આવે છે, પરંતુ કેવા આંબલા છે એને આપણે જોઈએ. તો અહીંયા આ રીતનો કંઈક એનો જે ભાગ છે અંદર, તો એક આ સફેદ કલરનું નીકળે છે. અને સફેદ કલરનો આ બીયો છે, એની અંદર આ રીતે કંઈક કાળા કલરનો દાણો નીકળે છે. અને કાઢી નાખવાનો છે. ને આ જે સફેદ કલરનું છે એ ખાવાનું છે. ખૂબ મીઠું લાગે છે, ખૂબ ગળ્યું લાગી રહ્યું છે અને ખૂબ મસ્ત લાગે છે. તો આ એક દેશી આપણી ગામડાની ફળફળાદી છે. તો આ જ કંઈક
ફળ છે તે તમને ઉપર પણ જોવા મળી જાય છે. એટલા બધા ફળ લઈ ગયા છે કે આખી જે આ વૃક્ષ છે, આંબલી છે, આખી ભરાઈ જ ગયેલી છે ને લાલ લાલ લાલ, જેટલો પણ જોઈએ એટલો નજારો લાલ 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 જોવા મળે છે. તો ખૂબ સરસ મજાના લાગે છે ઘડિયા ઘડિયા. તો મિત્રો ફાઇનલી આપણે આપણી વાડીનો જે નજારો હતો એ જોઈ ચૂક્યા છે અને પાછળ તમને દેખાય છે મકાઈનું કામ પણ હાલી રહ્યું છે. મકાઈનું કામ તો હવે પૂરું થઈ ગયું છે. પૂળા વાળવાનું કામ ચાલતું હતું, અત્યારે પૂળા થોડા ખોળાયા છે અને પાછળ હજુ બીજું બાકી છે કામ આપણું. તો એ મકાઈનું કામ હતું, બાજુ આપણા ખોડા હતા અને પેલી બાજુ આપણા ભીંડા છે. આપણે ભીંડાને પણ ખૂબ સારી રીતે જોઈએ. ભીંડા પણ ખૂબ સારા એવા થઈ ગયા છે. હવે લગભગ એમાં પણ ખૂબ સારી મજાની એવા ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણા ભીંડા પણ આપણે જોઈ લઈએ ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો આપણે ભીંડાની વાડીની અંદર આવી ગયા છે. તો પાછળ જે તમને દેખાઈ રહ્યો છે બધો ભીંડાનો નજારો દેખાઈ રહ્યો છે. ભીંડા એટલે આપણી સબ્જી ફેવરેટ કહેવાય, કારણ કે ભીંડાનું અત્યારે હવે ઉનાળાની અંદર માર્કેટિંગ ખૂબ સારું એવું રહેવાનું છે. તો આપણા ભીંડા પણ ખૂબ તૈયાર આપણે કર્યા છે મહેનત કરીને. આપણા ભીંડા પણ જોઈ લઈએ કે ભીંડા કેવા થયા છે. તો બને રહેજો વિડીયોની અંદર. આપણે પેલી બાજુ જઈએ છીએ ને ભીંડા ખૂબ સારા નિહાળીએ, બાજુનો નજારો જોઈએ કે કેટલા સરસ મજાના થઈ ગયા છે. અને પાછળ દેખાઈ દે રહ્યું છે એ આપણું ઘર છે અને પાછળથી આપણે ઘર પણ જોઈએ. તો ફાઇનલી મિત્રો આ રીતે કંઈક આપણા વાડીનો નજારો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. જબરજસ્ત નજારો અહીંયાથી દેખાઈ રહ્યો છે. અને આપણે આગળ જઈએ તેમ જોરદાર એવા ફ્લાવરિંગની અંદર ભીંડા જોવા મળી રહ્યા છે આપણને. તો આ જ રીતના કંઈક ભીંડા છે, ભીંડાનું વાવેતર છે અને આ બાજુથી પણ આવી રીતે દેખાઈ રહ્યા છે આપણને. ખૂબ સરસ એવા ભીંડા થઈ ગયા છે, જોરદાર અત્યારે ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે આખા ખેતરનું, તમે જોઈ લો. તો આવી જ રીતે કંઈક ભીંડા થયા છે અને ભીંડાની અંદર આપણે જોઈએ તો આ રીતે કંઈક આપણા ભીંડા છે. તો અત્યારે હવે એને પણ શરૂઆત થવાની તૈયારી છે. ફૂલ જે આવવાની છે થોડું શરૂઆત થઈ ચૂકી છે અને આવા મસ્ત મજાના ભીંડા છે. અત્યારે ખાતર પાણીને દવા પાણી કર્યું છે એટલે વધારે તો જીવાત તો નથી જ, પરંતુ આ તમે જોઈ લો કે હવે ભીંડા લાગવાની શરૂઆત થવાની તૈયારીમાં છે, ફૂલ આવવાની તૈયારીમાં છે. તો આ જ રીતે કંઈક ભીંડા છે આપણે, ખૂબ સરસ મજાના છે. તો આ રીતે કંઈક દેખાઈ રહ્યા છે આપણને. તો આખા ખેતરની અંદર ખૂબ સારા એવા ભીંડા થઈ ગયા છે. તો આથી આપણી આ ભીંડાની પણ વાડી. તો પેલી બાજુ આપણું મકાન છે ને આ બાજુ આ બંટી વાવેલી છે. તો જઈએ આપણે એ બાજુ પણ. તો મિત્રો આ જ રીતે કંઈક આ નિશાની છે, તમે જોઈ રહ્યા છો દૂરથી, પણ તમને હું નજીકથી પણ બતાવું. તો આ રીતે કંઈક નજીકથી તમને નિશાની બતાવું. આ એક ઈંડા છે, તો ઈંડા 4 છે. તો આ શેના ઈંડા છે હું તમને વિગતવાર આના વિષય પર વાત કરું તો આ ઈંડા છે ટીટોળીના ઈંડા. અને આ ઈંડાથી એમ કહેવામાં આવે છે કે ઈંડાની જે દિશાઓ હોય એ રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે. આપણે ગામડાની અંદર એવું લોકો માનતા હોય, વડીલો ડાયા લોકો છે એ લોકો માને છે કે આ ટીટોળી કંઈક ઈંડા છે એના સંકેત આવે છે. જે દિશાની અંદર ઈંડા મૂકેલા હોય છે એ દિશાઓની અંદરથી જ વરસાદ આવે છે. તો આ રીતનું કંઈક આગાહી જોવા મળે છે. તો મિત્રો આ ટીટોળીના ઈંડા હતા ને, ઈંડા જોયા એટલે મેં ઊભો રહી ગયો ને ઈંડા વિષય પર પણ વાત કરી લઈએ, કારણ કે આ ઈંડા છે એ વરસાદની આગાહી કરતા હોય છે. તો આ જ રીતે કંઈક ઈંડા આપણને જોવા મળી જાય છે. તો તમારું શું કહેવું છે ઈંડાના વિષય પર, તો અમને જણાવજો. તમારી બાજુ આવી આગાહી કરે છે કે નહીં તો એ પણ કમેન્ટમાં જણાવજો. તો ફાઇનલી મિત્રો આપણે ભીંડાની વાડીની અંદર ફર્યા. ખૂબ સારા એવા ભીંડા હતા. તો ભીંડાને પણ આપણે જોયા એ ખૂબ સારા એવા ભીંડા પણ થઈ ગયા છે. તો ધીમે ધીમે આપણે આપણા વાડીનું જે આપણું ઘર છે ત્યાં જઈ રહ્યા છે ધીમે ધીમે. ને પાછળ તમને દેખાઈ રહ્યા છે બધા ભીંડા જ છે. તો ખૂબ સારું એવું વાવેતર છે. લગભગ અડધો એકડ કહેવાય ને જમીન, અડધા એકડની અંદર આ વાવેતર છે. તો ખૂબ સારા એવા ભીંડા થઈ ચૂક્યા છે. તો આવી રીતે કંઈક ભીંડાનો નજારો દેખાઈ રહ્યો પાછળથી પણ. તો આપણે બાજુથી જોઈએ તો પેલી સાઈડ આપણું મકાન છે ને, મકાનનું કામ પણ ત્યાં ચાલી રહ્યું છે. ત્યાં જઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને આ રીતે કંઈક આપણા મકાનનું કામ પણ ચાલી રહ્યું છે. ખૂબ સારું એવું કામ ચાલી રહ્યું છે. ત્યાં જઈએ ને જોઈએ તો આ રીતે કંઈક બની રહ્યું છે બધું. ખૂબ સરસ મજાનો નજારો છે પાછળથી તમે જોઈ લો. તો આ જ રીતે મિત્રો આપણા મકાનનું જે કામ છે એ ચાલી રહ્યું છે. આ જે પાયાનું કામ છે, અંદર રેતી ભરવાનું કામ ચાલતું હતું એ પૂરું થયું છે અને હવે આગળનું કામ જે છે એ શરૂઆત કરવાની છે. તો આ જ રીતે ખૂબ સરસ મજાનો નજારો છે અહીંયાનો.
અને આ રીતે મકાનનું કામ ચાલતું હતું. ને આગળ આપણે જોઈએ તો આપણા જે ગામડું છે એમાં પશુપાલનનું હોય છે સ્વાભાવિક. તો આપણી વાડીએ પણ ખૂબ સારા એવા પશુપાલનનું આપણે કરીએ છીએ. તો એમાં છે ભેંસો. તો આ રીતે દેખાઈ રહી છે આપણને ભેંસો. તો આ છે ગામડાનો ખૂબ સારો એવો નજારો. તો આ ભેંસો છે, બળદ છે, એવું તેવું છે. અને ફાઇનલી મિત્રો આપણે તો આપણા ગામડે આવીએ એટલે ખૂબ સરસ મજાની આ વસ્તુ છે, એને હિંચકો કહેવાય. એ મારો ફેવરેટ હિંચકો છે. અને આ હિંચકો એટલે હિંચકો મિત્રો વાડીની અંદર હોય જ મારે, અને મારે હીકવાની બહુ મજા આવે છે અહીંયા. અને હું તો હિંચકા ખાવાવાળો માણસ છું. હવે જુઓ મિત્રો, વાડીના નજારાની અંદર હિંચકો હોય ને હિંચકાની અંદર આવે તમે ઝોલા ખાતા હોય તમને કંઈક અલગ ફીલ થાય છે. અને આ હિંચકો જે છે તમને દેખાઈ રહ્યો છે ખૂબ સરસ મજાનો છે. ને અહીંયા હું દરરોજ હિંચકા ખાઉં છું, કારણ કે ગામડાનો જે વિસ્તાર છે એમાં ખૂબ મજા આવે છે. અહીંયા ખૂબ મજા કરવાની. અને ગામડું એટલે ગામડું મિત્રો આપણું. શહેર ભલે ગમે તેવું હોય, પરંતુ ગામડું એ ગામડું છે આપણું. ખેડૂતના દીકરા છીએ આપણે, એટલે આપણને તો આપણા ગામડા જોડે ખૂબ મજા આવે છે. તો મિત્રો, બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો, અને આવા જ નવા વિડીયો જોવા